ઘરખોલ પાટિયાથી અંડાળાને જોડતો મુખ્ય માર્ગ હાલમાં રસ્તો નહીં, મસમોટા ગાબડા પડી ગયા છે. હાલ પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે રોડ પર પડી રહેલા ઊંડા ખાડામાં હજુ પણ પાણી ભરાયેલું હોવાથી વાહન ચાલકોને ખાડાની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેના કારણે ઓટો રિક્ષા, મોટરસાયકલ કે 4 વ્હીલર પસાર થાય ત્યારે વાહન પટકાવવાની, સ્લીપ થવાની કે પલટી મારી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. રોજબરોજ અહીંથી પસાર થતા દ્વિચક્રીય વાહન ચાલકોને અકસ્માતનો ભય અનુભવી રહ્યા છે. માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. ઘરખોલ અને અંડાણા વિસ્તારના રહીશો પાણી ભરાવાની મુશ્કેલીમાંથી માંડ ઉગર્યા ત્યાં હવે મસમોટા ખાડાનું નવું સંકટ આવી પડ્યું છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. લોકોને ગમે તેટલી મુશ્કેલી પડે, કોઈ અકસ્માતનો ભોગ બને કે કોઈ પછી હોસ્પિટલમાં દાખલ થવું પડે, તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વેરો નિયમિત ઉઘરાવતું તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. હવે આ બિસ્માર રસ્તા પર અકસ્માતથી બચવા ખાડા જોઈને ચલાવવાની જવાબદારી પણ જનતાએ પોતાના માથે જ લેવી પડી રહી છે. શું તંત્ર કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થાય ત્યાર પછી જ જાગશે તેવો તીખો સવાલ ઊભો થયો છે.